જય માતાજી બાળકો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આપણે વર્ષ 2026-27 માટે નવોદયના ક્લાસની શરૂઆત કરી દીધી છે। એમાં ગણિત વિભાગમાં આપણે પ્રકરણ 1 સંખ્યા જ્ઞાન 1 એની શરૂઆત કરી દીધી છે। એમાં આપણે અગાઉ એના બે મુદ્દા હતા, સંખ્યા વાંચન લેખન સ્થાન કિંમત, એ બે મુદ્દા આપણા પૂરા થઈ ગયા છે। અને હવે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ એ મુદ્દો આપણે લેવા જઈ રહ્યા છીએ। તો બાળકો, મારી યુટ્યુબ ચેનલમાં જોડાના ના હોય તો જોડાઈ દેજો, કારણ કે કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય। 2026-27માં નવોદયની પરીક્ષા લેવાની છે, પરંતુ એ માટે આપણે અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દેવી પડશે। જો અત્યારની તૈયારીઓ ચાલુ નહીં કરે તો પછી કેવું થાય કે જ્યારે આગ લાગે અને કૂવો ખોદવા બેસે એવું થાય। પછી આપણે ગમે એટલી મહેનત કરીએ તો શું થાય કે આપણે પહોંચી વળીએ નહીં, અને પછી આપણું પરિણામ પણ આપણને ધાર્યું પરિણામ પણ આપણને મળે નહીં। એટલે અત્યારથી જ કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में पल होएगा फिर करेगा कब। તો એ પ્રમાણે આપણે અત્યારથી જ એમ કે આપણે નવોદયની તૈયારી શરૂ કરીએ અને આપણે ઈચ્છિત પરિણામ આપણે મેળવી શકીએ। તો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આપણે જોઈ ગયા કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં એક તો આપણે જે ભારતીય મેથડ પદ્ધતિ છે, ભારતીય મેથડ પદ્ધતિમાં કઈ રીતના હોય છે, તો એમાં પાછળથી આપણે જમણી બાજુથી જોઈએ તો જમણી બાજુથી આપણે 3 અંક, પછી 2 અંક, પછી 2 અંક, એ રીતના આપણે અલ્પવિરામ મૂકતા હોઈએ છીએ। આપણે ભારતીય મેથડમાં સૌપ્રથમ 3 અંક, એકમ દશક 100, પછી 1000 10,000, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ, એ રીતના આપણે સૌપ્રથમ 3 અંક પછી અલ્પવિરામ આવે છે, પછી 2 અંકે આપણે અલ્પવિરામ મૂકતા હોઈએ છીએ। તો બ્રિટિશ મેથડમાં કઈ રીતના હોય છે, તો બ્રિટિશ મેથડને બીજી એક આંતરરાષ્ટ્રીય મેથડ પણ કહેવામાં આવે છે। બ્રિટિશ મેથડ અને આંતરરાષ્ટ્રીય મેથડ બંને નામ આવે તો આપણે બંને સેમ જ સમજવાના। હવે એમાં કઈ રીતના હોય છે, તો એમાં આપણે 3 3 3 આ રીતના 3 સંખ્યા જૂથ હોય છે, અને 3 સંખ્યા જૂથ પછી એમ કે અલ્પવિરામ મૂકવામાં આવે છે, જેનાથી આપણે સરળતાથી એની જે લેખન પદ્ધતિ હોય એને આપણે સમજી શકીએ છીએ। આપણે ઉદાહરણ પ્રમાણે જોઈએ તો ધારો કે કોઈ એક સંખ્યા લખીએ, આપણે અહીંયા સંખ્યા આપણે અંક લખીએ કે 2 4 6 5 4 3, બરાબર। તો અહીંયા આપણે જે ભારતીય મેથડ પ્રમાણે આપણે જોઈએ તો ભારતીય મેથડ પ્રમાણે જોવા જઈએ તો એકમ દશક 100 પહેલા 3 હતા, પછી 1000 10,000, અને આ રીતના એમાં એ સંખ્યાના અલ્પવિરામ મૂકવામાં આવે છે, અને અલ્પવિરામ મૂકવાથી આપણને એ સંખ્યા વાંચવામાં સરળતા રહે છે। તો આને આપણે સંખ્યા વાંચવી હોય તો 2,46,543, 2,46,543 એ રીતના એનું વાંચન કરી શકાય। હવે આ જ સંખ્યાને આપણે બ્રિટિશ મેથડ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય મેથડ પ્રમાણે આપણે વાંચવી હોય અથવા એને લખવી હોય તો એને કઈ રીતના લખી શકાય કે કઈ રીતના બોલી શકાય, તો એમાં શું છે, બ્રિટિશ મેથડમાં 3 સંખ્યા જૂથ, એના પછી આપણે અલ્પવિરામ મૂકવામાં આવે છે। તો અહીંયા પહેલા સંખ્યા લખી દઈએ 2 4 6 5 4 3। હવે એમાં આપણે કહ્યું ઉપર કે 3 સંખ્યા જૂથ પછી એમાં અલ્પવિરામ મૂકવા, તો અહીંયા એકમ દશક 100, 1000 10,000 અને 100,000, એમાં કઈ રીતના વંચાય છે, એકમ દશક 100 1000 10,000 અને 100,000। તો આ સંખ્યાને આપણે વાંચવી હોય તો કઈ રીતના વાંચી શકાય, તો આમાં 246,543 કઈ રીતના વાંચી શકાય, 246,543। આંતરરાષ્ટ્રીય મેથડ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય મેથડને બ્રિટિશ મેથડ પણ કહેવામાં આવે છે, એ ખાસ ખ્યાલ રાખો। તો આંતરરાષ્ટ્રીય મેથડ પ્રમાણે આને 246,543 આ રીતના એને આપણે લખી શકીએ અને બોલી શકીએ। તો
ખાસ યાદ રાખવું કે ભારતીય મેથડમાં સૌપ્રથમ 3 અંક પછી અલ્પવિરામ આવશે, પછી આગળ જઈએ એમ 2 અંક પછી આપણે અલ્પવિરામ મૂકવામાં આવે છે. જ્યારે બ્રિટિશ મેથડ અને એને આંતરરાષ્ટ્રીય મેથડ પણ કહેવામાં આવે છે. એ ખાસ યાદ રાખવું, કારણ કે અમુક શું થાય, બાળકો ગૂંચવાઈ જાય. આપણને કે સાહેબે બ્રિટિશ મેથડ શીખવાડ્યું છે અને આંતરરાષ્ટ્રીય મેથડ આવી જાય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ સંખ્યાને કઈ રીતે લખી શકાય, તો બાળકો અસમંજસમાં પડી જાય કે પછી ભાઈ આંતરરાષ્ટ્રીય મેથડ એટલે શું. એટલે ખાસ યાદ રાખવું કે બ્રિટિશ મેથડ અને આંતરરાષ્ટ્રીય મેથડ અને બ્રિટિશ મેથડ બંને એક જ છે, એટલે મૂંઝાવું નહીં. બરાબર. તો બ્રિટિશ મેથડ પ્રમાણે એને આપણે 3 અંક પછી 3 સંખ્યા ચૂકાવે એના પછી આપણે અલ્પવિરામ મૂકવામાં આવે છે અને એ રીતના એ સંખ્યાને પછી આગળ વાંચી શકાય. આપણે એમાં જોઈએ કે આપણે જે ભારતીય મેથડમાં આપણે જોઈએ તો એના સ્થાન જોવા જઈએ તો જમણી બાજુથી એકમ, પહેલા આપણે જોઈએ સંખ્યા પર એની મેથડ લખી દઈએ. અહીંયા ભારતીય મેથડ, અહીંયા બ્રિટિશ મેથડ, બ્રિટિશ અથવા આંતરરાષ્ટ્રીય મેથડ. બરાબર. તો આમાં આપણે જમણી બાજુથી જોતા આવીએ તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. આગળ પણ આવી શકે પણ આપણે 10 કરોડ સુધીનું આપણે સંખ્યા જ્ઞાન હોવું જોઈએ. તો બ્રિટિશ મેથડમાં સેમ એ રીતના હોય છે. બ્રિટિશ મેથડમાં આપણે જોઈએ તો એકમ, દશક, સો સુધી એમના જ આવે છે. પછી આગળ 1000, 10,000 અને 100,000 કઈ રીતના આવે છે? 1000, 10,000, 100,000. પછી મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. પછી આગળ જોવા જઈએ તો બિલિયન આવે, બિલિયન, 10 બિલિયન અને 100 બિલિયન. એ રીતના આપણે આગળ આવે છે. તો ભારતીય મેથડ પ્રમાણે આપણે આ રીતે લખી શકીએ અને બ્રિટિશ મેથડ પ્રમાણે આ રીતે લખી શકીએ. બંનેમાં આપણે જોઈએ તો સામે એકમ સેમ, દશક, 100, હજારની સામે 1000, 10,000ની સામે 10,000, લાખની સામે 100,000, મિલિયનની સામે 10 લાખ, કરોડની સામે 10 મિલિયન, 10 કરોડની સામે 100 મિલિયન. કદાચ આના આપણે સંખ્યા પૂછાય કે ભાઈ મિલિયન એટલે કેટલા લાખ, 1 મિલિયન એટલે કેટલા લાખ, તો સામે આપણને ખબર પડી જાય કે મિલિયન એટલે કેટલા લાખ થાય? 10 લાખ થાય. મિલિયન એટલે કેટલા લાખ થાય? 10 લાખ. પછી એમ પૂછાય કે 10 મિલિયન એટલે કેટલા કરોડ? 10 મિલિયન એટલે કેટલા કરોડ? તો 10 મિલિયન એટલે 1 કરોડ. 10 મિલિયન એટલે 1 કરોડ. 100 મિલિયન એટલે કેટલા કરોડ? તો 10 કરોડ. બરાબર. તો આ રીતના આપણે એના અમુક જે દાખલા પૂછાતા હોય છે એ રીતના આપણે સરળતાથી આપણે યાદ રાખી શકીએ. તો આમાં ભારતીય મેથડ પ્રમાણે અને બ્રિટિશ આંતરરાષ્ટ્રીય મેથડ પ્રમાણે એ સંખ્યાને આપણે આ રીતના લખી શકીએ છીએ અને વાંચી શકીએ છીએ. તો આની આપણે જે આના ઉદાહરણો છે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે એના ઉદાહરણ જોઈશું. બ્રિટિશ મેથડ અને ભારતીય મેથડમાં જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.